જોઈ શકો છો આ દ્રશ્ય છે મંડેર ઘેડ તાલુકો જિલ્લો પોરબંદર। અત્યારે ફૂલ પાણીમાં ગરકાવશે અને ઘેડના લોકોને ખૂબ જ પરેશાની વધી ગઈ છે, કારણ કે પાણી એટલું બધું આવી ગયું છે। આ પાણી અમારા ઘર સુધી પણ પહોંચી ગયું છે। આગળ વિડીયોમાં નિહાળો। મોજરી ડેરીને ભાઈ કેમ છો? બધા મજામાં જશો? તો અમે ભાઈ જરાક અહીંયા મંડેર ગામના વાસી ઘેડના વાસી મજામાં નથી, કારણ કે ભાઈ અમારે અહીંયા ઘર આંગણે પાણી છે અને ભાઈ અમે મજામાં કેવી રીતે ભાઈ આમાં રહી શકીએ। અને ભાઈ છેલ્લા 38 કલાક છે મંડેર ગામની અંદર લાઇટ ને 2 ગાડીઓ ભરાઈને અમારા ગામનું ગતું જીબીને ઓફિસ છે માધવપુર, મૂળ માધવપુર ઓફિસ એની મેન તો છે, પણ માધવપુર જવાનું બધા કહેતા હતા। અને ભાઈ 2 ગાડી ભરાઈને ગઈ છે, કીધું છે કે 100 વાગે લાઇટ તમારા મંડેર ગામમાં આવી જશે। અને ભાઈ એક તો આપણે પવન હોય અને મે હોય અને ઉપરથી ભાઈ ઘરમાં લાઇટ ન હોય, અમારે ખાવું કેમ? ભાઈ વાવાઝોડું છે અને ભાઈ પવન અત્યારે છે ને જરાક ધીમો પડ્યો છે ને, ભાઈ પવન હતો વાટ જવા દો, ફોનમાં ચાર્જિંગ હતું। અત્યારે ભાઈ બતાવવી પડે ને કે ઘેરના માનવી કેવી રીતે બધે એને રહેણી કહેણી છે, તો તમને બતાવવી પડે ને કે સ્પેશિયલ આપણું ઘેરનું ચેનલ છે। અને ઘેરનું જોવો અહીંયા પાણી છે, આ ઘર આંગણે મારા ઘરનો અંતર જોવો ખાલી એટલું છે, હા મારું ઘર છે અને આ બસ એટલું જ અંતર છે પાણીને અમારે। અને અહીંયા જો આ ઢોર બાંધ્યા બધા અત્યારે પાણીમાં છે અને બહુ પાણી આવી છે ને એટલે આને ખેવવા પડી છે। અહીંયા સુધી પાણી પૂગે એવું છે, માઇક હાવ મોટા પાસે રાખ્યું છે, જો અવાજ આવતો હોય તો ભલે, બાકી વોઇસ રેકોર્ડિંગ કરવું પડશે। અને આ છે રોડ અને રોડ ને અને આ પાણીને કંઈ પણ અંતર નહીં ભાઈ, અને આ ફરે પાણી કે વધારે આવે છે અને હજી વધશે તો ભાઈ ઘર મૂકીને બધાને ભાગવું પડશે અને ઢોરને ના તેમ લઈ અને હેરાન થાય છે ભાઈ। આ છે ઘેરના લોકો અને આ ઘેરનું પાણી ભાઈ, જો આ ઘર આંગણે દરિયા ભર્યા હોય અને અડધા લોકો ભાગવા માંડે છે અને અડધા લોકો એવું રહે છે। અમારે તો રહેવાનું છે, હવે જે થાય જોયું જાય। બીજું લોકેશન ખેતરોનું જોઈ શકો છો, અહીંયા પણ એટલું જ પાણી છે અને હવે આ રોડ બધો છે એના વટવું છે અહીંયાથી જો, અને હજી આપણે આગળ જવાના છે બીજા લોકેશન ઉપર પણ। ઉપરથી એટલું પાણી આવ્યું છે અને ભાઈ પાછો એટલો વરસાદ એટલે ઘરની બહાર જવાનું અશક્ય છે, નીકળાતું જ નથી। અને ભાઈ પાણી તમે જોઈ શકો છો, રોડને ઓલીકોર જવાની તૈયારી કરે છે। અને ભાઈ ઉપરથી એટલો પવન છે અને એટલો વરસાદ છે કે વિડીયો બનાવવા પણ હું માંડ જઈ શક્યો। અને જોઈ શકો છો તમે મને કે કેટલો પવન છે અને કેટલું અહીંયા પાણી છે, જોવો આખો દરિયો, મીઠા પાણીનો દરિયો, એટલે આ અમારો રૂડો ઘેડ જોવો અત્યારે આખો મીઠા પાણીનો દરિયો છે। અને ભાઈ અત્યારે એક બીજા ગામ સાથે જવું હોય તો અશક્ય છે, અમે એક જ ગામમાં જઈ શકીએ, તે ગામ છે કડજ ઘેડ, તેમાં પણ અમે માંડ જઈ શકીએ। જોઈ શકો છો કેટલું પાણી છે અને આ પાણી ભાદર અને મધુવંતી નદીનું છે। આ ફરે ભાદરનું પણ પાણી અમારે આવી ગયું છે, બાકી જે અતલી સેલો આવી તેમાં ભાદરનું પાણી આવતું પણ ઓછા માપમાં રહેતું, આ ફરે ભાદરનું પાણી ફૂલ આવ્યું છે અને મધુવંતી નદીનું પણ આવ્યું છે અને બંને પાણી ભેગા થયા છે એટલે પાણીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને આ પાણી અમારા ઘરે સુધી પણ પહોંચી ગયું છે। આ વિડીયો તમે બીજા દિવસે જોતા હશો અને આજનો વિડીયો જોવો હોય તો આજે સાંજે 7 વાગે આપણો વિડીયો બીજો પણ આવી જશે। તે પાણીમાં તમે અમારા ઘર સુધી પાણી જોઈ શકશો, એટલું પાણી વધી ગયું છે અને જોઈ શકો છો ભાઈ કેટલું પાણી છે। અત્યારે જે જગ્યા પર હું ઊભ્યો છે અહીંથી પાણીનો ખૂબ જ વધારો થતો જાય છે અને આગળ જતા વાહન પણ અહીંયાથી નીકળી શકતું નથી। ફરી એક વખત કહી દઉં છું, મંડેર ઘેડ તાલુકો જિલ્લો પોરબંદર। ઘણા બધા પૂછતા હોય કે રોહિતભાઈ તમે તાલુકો અને જિલ્લો કહેતા જ જશો, એટલા માટે અમારે તકલીફ ન પડે કે કયું ગામ છે। મંડેર ઘેડ તાલુકો જિલ્લો પોરબંદર। તમે બધા વિચારતા છો કે આ પાણી તમારા ગામનું છે, તો ભાઈ આ પાણી અમારા ગામનું નથી। આ પાણી આવે છે જુનાગઢમાં મેઘ વધારે હોય તો અમારા ઘેડમાં તેનું પાણી આવે છે। અને ભાઈ જોઈ શકો છો અત્યારે આ ઘરમાં પાણી ગૂંચવું છે બધાને, અને ઘરને આંગણે ભાઈ મીઠા પાણીના દરિયા ભર્યા છે। અને આનો વિડીયો કાલે આપણી યુટ્યુબ ચેનલમાં અવેલેબલ થઈ જશે, એટલે જોવાનું કંઈ ચૂકશો નહીં।
જોઈ શકો છો। અને ભાઈ મોબાઈલ નેટવર્કની ખૂબ જ તકલીફ પડે છે, કોઈને મોબાઈલ લાગતા નથી કે કોઈ મોબાઈલ આપણે કરી શકતું નથી, એટલા માટે મોબાઈલ માંડ કરી અને લાગે છે અને નેટવર્ક પ્રોબ્લેમ બહુ જ આવે છે, એટલા માટે વિડીયો આપણે અપલોડ કરવામાં પણ ખૂબ જ તકલીફ પડશે। જોઈ શકો છો આખો દરિયો જે આ વાવ છે અને વાવ જો એક મેક થઈ ગઈ છે પાણી અને હારે ને એટલું પાણી છે ભાઈ, મીઠા પાણીનો દરિયો। આમ તમારી જ્યાં સુધી નજર પૂગે ત્યાં સુધી ક્યાંય પણ પાણી આમ તમને દેખાતું નહીં હોય, ક્યાંય પણ જમીન નહીં। અને હેલિકોપ્ટર પણ નિરીક્ષણ કરવા ઘેડ વિસ્તારમાં આવેલું છે। મીઠા પાણીનો દરિયો એટલે અમારું આ રૂડું ઘેડ અને એટલા પાણી ભાઈ, એટલું પાણી સહન કોઈ ભાઈ ન કરી શકે। ઘેડના નિવાસી સિવાય આ પાણી કોઈ પણ સહન કરી શકતું નથી। અને ઘર આંગળે જોવો આ છે ઘરની પેડલી અને જોવો આ પાણી અમારું ઘર આથી જરાક ઊંચું છે એટલા માટે અમારે હજી નથી પીગ્યું અને આગળ અમારે બસ થોડાક ક્ષણોમાં પૂગી જાય। અને આવા બીજા વિડીયો જોવા માટે બસ એક સબસ્ક્રાઈબ કરો। અને બધા એક મોવારાના પ્રશ્ન હે, મોવારા ભાઈ આ છે ને કંઈ હારા રહેતા નથી, કારણ કે ભાઈ એટલો પવન આવે, બાબરી જોવો ભાઈ તમે મારી, અને એટલો પવન આવે ભાઈ કે વાટ જવા દઉં। આ હું છે ને વિડીયો ઉતારવા આગળ એમાં રોડના આ જાવ ને ભાઈ વાવીને એટલે વિડીયો ઉતારાય પણ તમને આ બધી જે પવન આવે ને ભાઈ વાવાઝોડા જેવો અત્યારે પવન છે, તમે જોવો એટલે હાંભ્યું નારિયેળિયું દેખાય છે, આમાં નહીં દેખાય, જોવો હાંભ્યું આ નારિયેળિયું દેખાય એ જોવે અને તમે તમારું નિર્ધારણ કરી લેજો। એટલો પવન અત્યારે અહીંયા અને પાણી છે ને ભાઈ, પાણીના છે ને ભાઈ ડેકા છે ને બહુ જ લે અને હું વિડીયો અટાણે આડો આ ઉતારવા આવ્યો, બાકી અટાણે છે ને કંઈ પણ થાય ને। અને આ છે ઘેડનો નજારો, ઘેડના નિવાસીઓ, અને એ થોડીક ક્ષણોમાં જો બહુ વધશે તો અમારે પણ ભાઈ ઘર છોડીને ભાગવું પડશે। તો આવું બધું છે ભાઈ ઘેડનું। અને ભાઈ પવન એટલો છે અને ઉપરથી લાઇટ નથી, લાઇટનો બહુ મોટો પ્રશ્ન છે। જો લાઇટ હોય ને તો પણ ભાઈ અમને જરાક રહેવાની મજા આવે, કારણ કે લાઇટ નથી, મોબાઈલમાં ચાર્જિંગ નથી, બધા કે ન્યૂઝ જોવો આ તે બીજું ત્રીજું જોવો, તો ભાઈ લાઇટ જ નથી તો કેમ હાલો હકાવું કેમ અમારે બધું। અને ન્યૂઝ પર જોવાય ને ભાઈ અત્યારે માન મેં 36% ચાર્જિંગ કર્યું છે, પણ પંપમાં ચાર્જિંગ હતું એમાં થઈ ગયું, બાકી એમાંથી ન થાત। અને ઘેરની હાલત અત્યારે બહુ જ ખરાબ છે। બીજો એક જોખમ અમારા ઘેરનો, બીજો એક જોખમ એ છે કે ભાઈ અહીંયા હરપોલિયા હરપ બધા જાનવરો જે પાણીમાં એનો પોતાનો નિવાસ કરે છે, એ જાનવરો અમને ભાઈ બહુ જ પરેશાન કરે છે। અને ભાઈ અત્યારે જ આગળ એક અહીંયા હરપ હતો, એ પણ અત્યારે બહુ એને પરેશાની કરી અને અત્યારે કોઈ હરપ જે રેસ્ક્યુ કરતા હોય એને પણ અમે બોલાવી ના શકીએ, કારણ કે અમે માત્ર ને માત્ર એક જ ગામમાં જઈ શકીએ, એ ગામ છે કળશ, એમાં પણ માન। અને ભાઈ એટલું પાણી છે કે અમે એકબીજા સાથે ગામનો સંપર્ક અહીંયા અત્યારે ઘેડ વિસ્તારનો એકબીજા સાથેનો ગામનો સંપર્ક જે હોય એ તૂટી ગયો છે અને બધા રસ્તા બ્લોક છે। અને આવા જ લોકેશન ઉપર બીજા આપણે કાલે જવાનું છે, તો કાલનો વિડીયો પર જોવાનો ચૂકતા નહીં। જો લાઇટ હશે તો હું બને એટલી કોશિશ કરીશ કે એ વિડીયો તમને જોવા મળે અને તમને અમારા ઘેરના ગામડાઓની હાલત કેવી છે એ પણ તમને બધાને જોવા મળે। થેન્ક યુ, આભાર, વિડીયોમાં બન્યા રહેજો। અને હવે આપણે કાલના વિડીયો જે આપણે બીજા લોકેશનનો છે એ વિડીયો પણ આપણે કાલે નાખશું। તો બનાવી જઈએ એ અશક્ય છે અત્યારેની પોઝિશન ઉપર, કારણ કે અમારે પણ ભાઈ અત્યારે ઘણા કામ હોય, લાઇટનું બધું જોવું પડતું હોય યાર, બીજા પણ ઘણા કામ હોય અને અત્યારે અમારે ઘર છોડીને પણ 100% ભાગવું પડશે। અને આઈ હોપ કે મારી વોઇસ તમને ક્લિયર સંભળાતી હશે, માઇક મેં અત્યારે નથી ચડાવ્યું। અને તો ચાલો બીજે વિડીયો જોવા અશક્ય છે અને ભાઈ થોડીક પણ તમને દયા આવતી, થોડોક મારા પ્રત્યે તમને પ્રેમ હોય, અમારા ઘેરના નિવાસીઓ પર તમને થોડોક પ્રેમ હોય તો એક લાઇક ખાલી અંગૂઠો દબાવ, એક અંગૂઠો મારા તરફથી એક દબાવી દેજો, કારણ કે ભાઈ એટલી ઘેરના એટલું પાણી સહન કરતા હોય તો તમે ખાલી એક માત્ર ને માત્ર તમારે ક્લિક કરવાની છે, તો મને પણ મોટિવેશન મળે અને તમારા બધાનો સપોર્ટ। થેન્ક યુ, આભાર, એટલે સુધી વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર ભાઈ, થેન્ક યુ, બાય બાય, આવજો બધા, મળશું પાછા એક નવા વિડીયોની સાથે।